હેલો મિત્રો, આજે બનાવવાનું છે પનીર ચીલી। આજે હું ઘરે જ આ જૈન ડેરીનું પનીર એકદમ સોફ્ટ આવે છે એનાથી હું પનીર ચીલી બનાવવાની છું અને આજે વોઇસ ઓવર હું લાઈવ જ કરી રહી છું તો કંઈ ગડબડ થાય તો ભાઈ જવા દેજો। હવે આ પનીરના પીસ હું કટ કરી લઈશ। તમે જે ચાહો એ શેપમાં કટ કરી શકો છો। હવે આ બધા જે પનીરના પીસ છે ને એને એકવાર હું ધોઈ દઈશ સારા પાણીથી। જો પનીર સારી રીતે ડ્રાય થઈ ગયું છે। હવે બધા જ પીસ એક વાટકામાં આ રીતે લઈ લઈશું। ઉપર આ રીતે મરચું નાખીશું। એક સામાન્ય હળદર પણ નાખું છું જેથી તેનો કલર સારો આવે। પછી એમાં નાખી દઈશ મીઠું। આ રીતે ઉછાળીને એને મિક્સ કરી દઈશું। જો સારી રીતે મિક્સ થઈ ગયું છે એના પછી વારો આવે છે કોર્નફ્લોરનો। આપણે એમાં થોડું કોર્નફ્લોર નાખી દઈશું। એવું કોર્નફ્લોર સાથે થોડું વ્યવસ્થિત મિક્સ કરવું પડશે એને। હવે હું થોડો ગરમ મસાલો નાખી દઈશ કારણ કે થોડું ચટપટું તો થવું જ જોઈએ। સારી રીતે મિક્સ કરી દીધું છે। જો બધા જ પનીરના ટુકડા એકદમ સારી રીતે મેરિનેટ થઈ ગયા છે। હવે આને આપણે શેલો ફ્રાય કરીશું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો હું જો એક પીસ છે ને આ રીતે એના શેલો ફ્રાય થવા હું આ રીતે નાખી દઈશ બધા। જો મેરિનેટ પીસ હતા ને એટલે થોડો કલર તેલનો પણ ચેન્જ થઈ શકે છે ને થોડા આ રીતે મીડિયમ ગેસ ફ્લેમ પર આ રીતે એને સારી રીતે ફ્રાય કરી લેવાના છે। તો જો બધા જ પનીરના પીસ મેં ફ્રાય કરી દીધા છે ને એકદમ સરસ બન્યા છે। અત્યાર સુધીનો તો સ્ટેપ બહુ સરસ થયો છે। હવે નેક્સ્ટ એનો મસાલો બનાવીએ। જો મેં એક ડુંગળી છોલીને લઈ લીધી છે। હવે એના થોડા મોટા પીસ રાખવાના છે। હું ટ્રાય કરી રહી છું એ શેપ આવે છે કે નહીં। જો હજી રીતે આ રીતે પનીર ચીલીના અંદર શેપ હોય છે ને એ રીતે। અહીંયા મેં કેપ્સિકમ લઈ લીધા છે। મારા જોડે યલો, રેડ અને ગ્રીન કલરનું પણ કેપ્સિકમ છે। તમારા જોડે જો ગ્રીન હોય તો એટલું ગ્રીન પણ યુઝ કરી શકો પણ આ બે અવેલેબલ હતા તો હું ત્રણેય નાખું છું જેથી સારું પ્રેઝન્ટેશન થાય। થોડા મોટા જ પીસ રાખીશું। જો મેં ત્રણેય કેપ્સિકમ સરસ કટ કરી દીધા છે। કેટલા સરસ લાગે છે અને એનો કલર પણ એકદમ સરસ લાગી રહ્યો છે। લઈ લીધું છે લસણ। લસણને હું ખલમાં કાઢી દઈશ। થોડુંક જ ગાર્લિકનું ફ્લેવર આવે એ રીતનો અને લસણ જ સાથે સહેજ આપણે થોડો આદુનો ટુકડો નાખી દઈશું સહેજ જ અને બધું જ સારી રીતે ખાંડી દઈશું। જો મેં સ્પ્રિંગ અનિયન એકદમ બારીક કટ કરી દીધા છે ઉપરથી પ્રેઝન્ટેશન માટે। હવે ચલો પનીર ચીલી બનાવીએ। વાસણ મૂકતા જ મેં અંદર નાખી દીધું છે જે તળવામાં લીધું હતું ને એ તેલ। એનો ઉપયોગ સારો થઈ જશે। આપણે થોડું તેલ નાખીશું। જો તેલ એકદમ આવી ગયું છે અને પછી જે અધકચરું આદુ ને લસણ વાટ્યું હતું એ આપણે નાખી દઈશું અને મિક્સ કરી દઈશું। એકદમ સ્લો ફ્લેમ રાખી છે મેં। હવે અહીંયા લસણ અને આદુ એકદમ સતળાઈ ગયું છે પછી બધા જે વેજીટેબલ જે ડુંગળી અને કેપ્સિકમ અને જે સ્પ્રિંગ અનિયન હતા એ નાખી અને સારી રીતે મિક્સ કરી દઈશું। થોડું નાખી દઈશું મીઠું જેથી તે સારું સોફ્ટ થઈ જાય। અહીંયા આ તેલમાં બધો મસાલો બળે નહીં એ માટે મેં સહેજ સામાન્ય પાણી નાખ્યું છે। ગ્રીન ચીલી સોસ નાખીશું। પછી હું નાખું છું રેડ ચીલી સોસ। પછી હું નાખીશ મેઇન સોયા સોસ અને થોડો ટમેટો સોસ જેથી એકદમ ટેંગી ફ્લેવર આવે આમાં। હવે હું આમાં નાખી દઈશ 1 ચમચી મેં કોર્નફ્લોર પાણીમાં પલાળ્યો તો એ નાખી દઈશ। આ નાખવાથી એકદમ ઘાટું ટેક્સચર બને છે। જો મસાલો એકદમ બની તૈયાર છે સરસ એકદમ ઘાટો। હવે આપણે આમાં નાખી દઈશું પનીર। પનીર એકદમ હળવા હાથથી આ રીતે મિક્સ કરી દઈશું। તો હવે આપણે એના ઉપર નાખીશું સ્પ્રિંગ અનિયન। થોડાક વ્હાઈટ તલ। આપણે બજારમાં પનીર ખાતા હોઈએ છીએ તેમાં થોડા વ્હાઈટ તલ હોય છે। જો લાગી રહ્યું છે ને એકદમ બજારને ટક્કર મારે એવું પનીર ચીલી। ગરમા ગરમ પનીર ચીલી ખાવા માટે એકદમ રેડી છે।